થેપલાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ તો હાડો પાડેલ મને ખાવા પડી. ટાટા કરો પ્રા બે હાથે કરી. અમે નશું શરત કરી છે ના પેલા કોણ હાલે કોણ નશું હલાય. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આશા કરીશ બધા ઠીક છે. આજ પણ કુછ વાતાવરણમાં ચેન્જીસ થઈ. હું શિયાળું પવન હતો, કાલે આખો દિવસ રહ્યો, પણ રાતે જોકે ઠાર નથી પણ વાદળછાયું વાતાવરણ છે. આપણે જીરામાં આજે આજના કાલે દવાનો છંટકાવ કરી દેવો છે ત્રીજો, કારણ કે આવું વાતાવરણ રહે ને તો મેલો પડવાની શક્યતા 3 ગણી વધી જાય. તો એને ધ્યાનમાં રાખી કાલે કામ પતાવી નાખશો. જેમ જેમ ઉનાળો નજીક આવી રહ્યો છે ને એમ કેનાલમાં પાણીને પણ થોડીક તકલીફ વધે. ધીરે ધીરે ઉનાળુ પાકની તૈયારી ચાલુ થવા માંડે. જોકે શિયાળો સુધી આવ્યો ના હોય પણ થોડો ઘણી જમીન નવરી પડી હોય ને તો ઉનાળુ કરી નાખે. એટલે ફટાફટ જેટલું પિયત બાકી હોય ને પિયત કરવું જરૂરી છે. જોકે કર શું લેવા આવી? મેથીના થેપલા બનવાના છે. ધણા લેતો થેપલા બનાવે હોય. થેપલા બનાવી નાખો ઉતરતી ઠંડીના છેલ્લા. બેસી હમણાં આ બાજુ બેસો. તો ઉબાડીઓ મત કઈ એને બહાર કે ઉબાડિયા કરે છે એમને બેસ. આ શું પહેર્યું તે? આ શું પહેર્યું? થેપલાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ તો હાડો પાડેલ મને ખાવા પડી. છેલ્લા થેપલા બને હેરા ઉતરતી ઠંડીના. હવે બસ નહીં બને. વચ્ચે તો બનાયા જ નહીં. આખી ઠંડી રાત્રિ યાદ જ નહીં આવે. શરૂઆતમાં બનાયા પછી એક એન્ડમાં બનાયા. શું ખવારા હટી ખોરા હટેક થેપલો મમ મમ નાસ્તો પાણી થઈ ગયા. કાલે પોતે કીધું આવડી નથી સે મારા ફોટો પોતો નથી. પોતો નથી. બાબુ ચા દૂધ પીવાયા છે કાટલી પોય. ટાટા કરો પ્રા બે હાથે કરી. ટાટા કરો.
આવ્યા ને તારો હું ખેતરમાં જ નથી આવ્યો, દૂરથી જોઈને જતો રહેતો, દૂરથી જોઈ જતો રહેતો. અત્યારે ઓફિસથી છૂટ્યો કે પહેલાં ઘઉં જોતો છું, જે હું ઘઉં તો સારા છે. આપણે કે ઊંબી, હા ઊંબી ચાલુ થઈ ગઈ હતી, એટલે મતલબ દોણો પડવા મળ્યો હતો એમ. આ જમીન ભાડે આપેલી હતી 2 વર્ષ પહેલાં, તો એકાદ વર્ષ તો એમને પડી હતી. જોકે ભાડું આવતું ના આવતું નહીં. આ બંને પ્લોટ ભાડે આપેલા હતા આ જે રોડ બનતો ને ત્યારે. પછી તો એક ગણો ને 13-14 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો, પતી ગયો. આ વર્ષે જુવાર કરી, પછી ઘઉં લગાવ્યા. હવે આવતી સાલ વિચારીએ, એરંડા કરવાની ઈચ્છા છે તો કરી નાખશું. બાઇક પડ્યું આપણું આ બાજુ. આખો દિવસ વાદળા હતા, ઠંડી પણ હતી, વાદળા પણ હતા. જેટલા દિવસે આ ખેતરે બેઠા ને માતાજી મંદિરે ને મહારાજની આરતી કરવાનો મોકો મળ્યો. ટાઈમ સર આવી ગયો, આરતી કરી પડી. અમારા તો હજુ ભા પણ હજુ આયા નહીં, મેં કરી દીધા. જો આરતી લ્યો રે. તો આવતો તો અમે આયા પછી મોટી ચલવટે ખોંડવાની ને માતર કરવાની, બધું તૈયાર કરી દો, એટલે હવારે ફટાફટ થઈ જાય. બધું તૈયાર જ છે ને બધું. કાલે છે હાતમ, કાલે માતાજીની પટલી ભરવાની છે, એટલે મહાપ્રસાદ કરવાનો 1 વર્ષમાં 1 વાર. તે કીધું માની કીધું વહેલા ફટાફટ બનાવતો તો વહેલો પ્રસાદ કરીને ખાઈને પછી ઓફિસ થયું, કારણ કે પ્રસાદ કર્યા વગર ખવડાય નહીં અને ગાધા વગર ઓફિસે દવરાય નહીં. મારે તો 2 બાજુ લોચા થાય. તો જમી લીધું ને એના ઉપર ચર્ચા વિચારણા થાય રહી. અને હવે આ બોલો, આ શું કરવાનું? ઠીક છે, કલર નથી કર્યો તો ને કલર કરેલો હોય તો આ શું દશા લાવે? હમણાં તો બધો પોપટ ને મોર ને કાબેરો ને ઓહો ઢગલો દોર્યો છે. બબુ દોર્યા, નસુ દોર્યા, કપુ દોર્યા. હજી તો દોરિયા સિંહ આખો ઘોડો કરી નાખ્યો કમ લે. આપણે તો હાથ શીખે છે ભૂલ્યા જાય, આટલા લીટડા કરીને આપણે અમારે ભાઈ ને દિવાલ ઉપર તો છોકરા તો દેખાય જ નહીં, આખે આખું બસ એકડા ને બગડા ને તગડા ને કકાર બકાન પૂરું કરી નાખ્યું. આપણે કામ કરતો કટીક રાખવાનું. અત્યારે ગાડીઓ આ કરે ધ્યાન દેવું પડે, નકાર ગાડી આગતા આગતા વટે બ્રો. તો બસ હવે કાલ ઉજાગરો હતો, હવે ઊંઘું છે અને એડિટિંગ પણ કરવાનું છે. તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશ. આશા રાખીશ તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હમણાં સબસ્ક્રાઈબ સારા આવે છે ને વ્યૂ પણ સારા આવે છે. વોચ ટાઈમ તો ઓલરેડી ભરાઈ ગયો છે. ચેનલ મોનેટાઈઝ પણ થઈ ગઈ છે, ડોલર પણ પડે છે, પણ થોડા પડે છે. ભેગા થશે ને આવશે પત મને કહી છે, એના પર એક આખો વિડીયો બનાવશો. આ તો દાડાનો મજો જ નથી. તો મજો તમે છે તે હલા કર્યા તમે છે બપોર હલા કર્યા હતા, હે હલા કર્યા તમે છે બપોર હલી કરી નથી હલા કર્યા નથી કરી. હા ત્યાં ઓકે પૂરી કરો ને 3 અમે નશું શરત કરી ચાના પેલા કોણ હાલે, કોણ હશું હલાય આરસીના કોણ હલે હલાય કોણ એમ નહીં. કલે હું હલાવું, બીજા હું હલાવું, આમ હલાવું તો તને આવડે હલા કાક તો એમ ભોડે ના થાય. પપ્પા આયા આજે શું હાથી ઘોડો લઈને આવે, ડીઝલ નાખો જો તો લઈને આવ્યો છે. અરે તોય ધોળિયા છે ખાવા મંગાવ્યું છે બિસ્કિટ લેતા આવતો ના. કંપની તો એટલે આ છે